આ ચિત્ર છે શ્રી વરદરાજ સ્વામી કાંચીપુરમ, અને એમાં શ્રી વરદરાજ સ્વામી કાંચીપુરમમાં આ ઉત્સવ વિગ્રહ છે વરદરાજ સ્વામીનો, જે બ્રહ્માજીએ યજ્ઞ કર્યો અને યજ્ઞ કુંડમાંથી જે પ્રકટ થયા એ સ્વરૂપ છે. અને આ જે મંદિર છે તેમાં એક વિશેષ સેવા થાય છે બ્રહ્મોત્સવના દિવસોમાં. 10 દિવસનો જે બ્રહ્મોત્સવ હોય છે તેમનો, તેમાંનો એક દિવસ જે છે ગરુડ સેવઈ કરીને એક સેવા, આપણે જેમ અહીંયા આપણે આપણા ગૃહ સેવાની અંદર આપણે મનોરથ કરીએ ઠાકુરજીના વિવિધ પ્રકારની લીલાઓનો, જે ભગવાનને અનુકૂળ હોય, ભગવાનને સંતોષકારક હોય, ભગવાન માને ઠાકુરજીને જે તોષજનક હોય, આનંદકારી હોય તેવા મનોરથો આપણે ગ્રહ સેવાને અંતર્ગત કરીએ. તેવી રીતે આ લોકો શ્રી વરદરાજ સ્વામીના મંદિરમાં આવા ઘણા બધા ઉત્સવ તેઓ બનાવતા હોય છે. તેમાંનો આ બ્રહ્મોત્સવ છે, તેમાંનો એક મનોરથ છે ગરુડ સેવઈ મનોરથ, અથવા તો એમને કહે, એમના લેંગ્વેજમાં કહે તો ગરુડ સેવઈ ઉત્સવમ. તો ગરુડ સેવઈ ઉત્સવમાં ભગવાનનો આ જે ઉત્સવ વિગ્રહ છે તે શ્રી ગરુડ પર બિરાજમાન કરાવીને આ રીતે આ ઉરુ સુપર્ણ ભુજયોથી ઇન્સ્પાયર્ડ છે સેવા. કારણ કે એક્ઝેક્ટલી જે ભગવાન જેવી રીતે ગરુડ પર અધિરૂઢ થાય છે અને અધિરૂઢ થાય છે એવો જે સ્વરૂપનું વર્ણન જે ભાગવતમાં મળે, એક્ઝેક્ટલી એવું જ અહીંયા સ્વરૂપ છે. અને એવી રીતે જ અહીંયા એ સ્વરૂપનો અહીંયા પ્રકાર કરેલો છે મનોરથમાં. તો તે ગરુડ સેવઈ ઉત્સવમાં એક દોડ્ડયાચાર્ય થઈ ગયા. આઈ થિંક દીક્ષિતજી મહારાજશ્રીએ એક વખત કહ્યું હતું દોડ્ડયાચાર્ય, જે દીક્ષિતજી મહારાજના વચનામૃત સાંભળતા એમને ખ્યાલ હશે, નહીં સાંભળતા નહીં ખ્યાલ હોય. દોડ્ડયાચાર્ય જે છે તેઓ શ્રી ભગવદપાદ શ્રી યતિરાજ રામાનુજાચાર્યજી, ये રતિરાજ જે છે, યતિરાજ એટલે શ્રી ભગવદ રામાનુજાચાર્ય, તો એમને યતિરાજ કહેવાય. તો યતિરાજ જે છે તેમના ભત્રીજાના વંશમાં દોડ્ડયાચાર્ય થઈ ગયા, અતિ મહાન વિદ્વાન અને મહાન ભક્ત શ્રી વરદરાજ સ્વામીના. તો દોડ્ડયાચાર્ય જે છે તેઓ આ મંદિરમાં હરેક વર્ષે રહેતા અને ગરુડ સેવામાં અચૂક તેઓ અહીંયા હાજર રહેતા. સ્વામીની સેવામાં, શ્રી વરદરાજ સ્વામીની સેવામાં અચૂક હાજર રહેતા દોડ્ડયાચાર્ય. આ છે વાત 1600 ની અંદરની વાત છે, 1600s ની વાત છે. દોડ્ડયાચાર્ય તો વિજયનગરમાં રહેતા નહીં, પણ વિજયનગર જ્યારે એકદમ એ હતું, વિજયનગર જ્યારે સારી એવી પરિસ્થિતિમાં હતું તે સમયની અહીંયા વાત કરી રહ્યો છું. તો એમાં તેઓ દોડ્ડયાચાર્ય અહીંયા સેવા આપતા આ દિવસે ગરુડ સેવઈમાં. શ્રી વરદરાજ સ્વામી અને દોડ્ડયાચાર્ય એ બંનેમાં ખૂબ મેલ. એટલે શ્રી વરદરાજ સ્વામી પણ ગરુડોત્સવમાં દોડ્ડયાચાર્યજીને એક્સપેક્ટ કરે કે આવ્યો કે નહીં મારો સેવક. અને દોડ્ડયાચાર્યજીને પણ વરદરાજ સ્વામીની સેવા વગર ચાલે નહીં. એટલે પરસ્પર અતિ પ્રગાઢ સ્નેહ હતો વરદરાજ સ્વામી અને દોડ્ડયાચાર્ય વચ્ચે. પણ દોડ્ડયાચાર્ય અતિ એમની ઉંમર પણ ઘણી થઈ ગઈ હતી, એથી કરીને તેઓ કાંચીથી શિફ્ટ થઈને તેઓ શોલિંગપુર પધાર્યા. તો શોલિંગર થોડું દૂર છે, તો ત્યાં એમના ગામમાં જઈને રહેવા ગયા તેઓ દોડ્ડયાચાર્ય.
તો તેઓ તો ગરુડોત્સવમાં તો આવી ન શક્યા તે વખતે. ત્યારે જ્યારે ગરુડોત્સવની સવારી નીકળી, શ્રી વરદરાજ સ્વામીની ગરુડ ઉપર બિરાજમાન થઈને સવારી નીકળી ત્યારે શ્રી વરદરાજ સ્વામીને અતિ વિરહ થયો કે આ દોડ્ડયાચાર્ય ક્યાં ગયો, આ વખતે આવ્યો નહીં. અને દોડ્ડયાચાર્ય પણ ત્યાં શોલિંગરમાં એમને પણ અતિ વિરહ થયો કે ભાઈ આ વખતે તો હું વરદરાજ સ્વામીની સેવામાં હું અહીંયા પ્રવૃત્ત ન થઈ શક્યો, જઈ ન શક્યો, પહોંચી ન શક્યો સેવામાં, હવે શું કરીએ? તો બંનેનો જે અતિ પ્રગાઢ સ્નેહ અને દોડ્ડયાચાર્યજીનો વિરહ અને પેરુમાલનો પણ સ્નેહ, પેરુમાલ એટલે અહીંયા વરદરાજ સ્વામી, એમ તામિલમાં એને પેરુમાલ કહેવાય. તો એ પેરુમાલનો પણ સ્નેહ અને દોડ્ડયાચાર્યજીનો અતિ સ્નેહ વિરહ ના કારણે વરદરાજ સ્વામી એમના પોતાના સેવકોને આજ્ઞા કરી કે ભાઈ ઉભા રહો અહીંયા થોડીક વાર આ ઉત્સવની અંદર. અને એમણે વરદરાજ સ્વામી જે છે તેઓ ગયા દોડ્ડયાચાર્યજીના ગામમાં, શોલિંગરમાં. ત્યાં વરદરાજ સ્વામીએ ગરુડ પર બિરાજમાન થઈને દોડ્ડયાચાર્યજીને દર્શન આપ્યા કે નહીં, આ મારા ભક્તને અતિ વિરહ છે, તેથી હું પહેલા એને દર્શન આપીશ, પછી જ હું સવારી નીકાળીશ. તો તે વખતે એવી પ્રણાલી સ્થાપિત થઈ ગઈ અહીંયા કે જ્યારે પણ ગરુડ સેવાઈનું જ્યારે પણ સવારી નીકળે વરદરાજ સ્વામીની, તો પ્રથમ દર્શન દોડ્ડયાચાર્યજીને. અને એ પ્રથમ દર્શન દોડ્ડયાચાર્યજીને એ સિમ્બોલિક જેસ્ચર જે છે એમનો, એ એવી રીતે પ્રકટ કરે છે કે બધા જ છત્ર ચંવર જે છે એ વરદરાજ સ્વામીને કવર કરી દે 2 મિનિટ સુધી. અને શ્રી વરદરાજ સ્વામીને એ સમયે એમને એ ત્યાં દોડ્ડયાચાર્યજીના ગામમાં જવાનો એવો અવસર પ્રાપ્ત થાય. એટલે ત્યાં જઈને દોડ્ડયાચાર્યજીની સેવા ગ્રહણ કરે એકાંતમાં, અને પછી પાછા આવીને પબ્લિકમાં દર્શન આપે. એટલે છત્ર ચવરથી એ કવર કરી દે આખા સ્વરૂપને, અને દોડ્ડયાચાર્યજીના આડીથી આખી સેવા થાય, અને પછી આગળ સવારી વધે. આ ઉરુ સુપર્ણ ભુજયો છે, તેથી કરીને હું અહીંયા કહી રહ્યો છું આ બધી કથાઓ, કેમ કે ઉરુ સુપર્ણ ભુજયો આ એવું સ્વરૂપ છે. જો હવે આપણે સ્વરૂપની અંદરથી આપણે થોડું ઝૂમ કરીને જુઓ તો આ જે છે, જો એમનો મુખારવિંદ જે છે આ છે એ વરદરાજ સ્વામી. અને આ ચલ વિગ્રહ છે, ઉત્સવ વિગ્રહ છે, જે બ્રહ્માજીના યજ્ઞકુંડમાંથી જે પ્રકટ થયું તે વિગ્રહ. અને આ જે છે જો એમનો જે અભય હસ્ત છે, જુઓ જે ઉપર હાથ જે કરેલો છે અભય હસ્ત છે, નીચે હાથ હોય તો વરદ હસ્ત કહેવાય, આ અભય હસ્ત છે. અને એમના જે 2 સાથળો જુઓ, આ બંને સાથળો ક્યાં છે બિરાજમાન? બંને સાથળો બિરાજમાન છે ગરુડના હસ્ત ઉપર. જો ગરુડજીએ કેવી રીતે પોતાના હસ્તમાં એમને ધારણ કર્યા છે, જુઓ. સ્કંધયોર લંબિત પાદહ, જો શ્રી મહાપ્રભુજી પણ એવું જ કહી રહ્યા છે. ગરુડ પૃષ્ઠે ઉપવિષ્ટ, ગરુડના પીઠ ઉપર આપ બિરાજમાન છો. અને સ્કંધયોર લંબિત પાદહ, સ્કંધમાં એમણે એમના સાથળો લાંબા કરેલા છે. અને ગરુડ હસ્તયોહો સ્થાપિત ચરણ, ગરુડના હસ્ત ઉપર એમણે ચરણ સ્થાપન કરેલા છે ને એક્ઝેક્ટ. જો આ જો ગરુડજી હસ્ત ઉપર કરી રહ્યા છે, એ હસ્ત ઉપર આપશ્રીના ચરણ છે. જો આ હું કહી રહ્યો હતો કે મને એવો ચિત્ર નથી મળી રહ્યો પરફેક્ટ, પણ આ ચિત્ર બરાબર એને રિપ્રેઝેન્ટ કરે છે. જો તસ્ય ઉરુ ધ્યેય, આવા ભગવાન ગરુડારીરૂઢ ભગવાન ધ્યેય છે. આવા ચિત્રજી આપણને જોવાય ન મળે. હા, સરસ સુંદર ચિત્ર છે. ગરુડ સેવઈનો જે આ છે, આ દોડ્ડયાચાર્ય પણ દીક્ષિતજી મહારાજ એમનું વર્ણન કરે છે એકાદ વચામૃતમાં. કારણ કે દીક્ષિતજી મહારાજ પણ રામાનુજ સંપ્રદાયમાં અતિ વિદ્વાન, એમણે બધા ગ્રંથ ભણેલા, તેમાં દોડ્ડયાચાર્યજીનું પણ એમને વર્ણન કરેલું, એકાદ વચનામૃતમાં છે એમનું પણ. તે એ જ દોડ્ડયાચાર્યજી છે. આ રામાનુજાચાર્યજીના વંશ, ભત્રીજાના વંશમાં, હા, એમનો તો વંશ ને જોકે, પણ એમના ભત્રીજો છે એમના વંશમાં થઈ ગયા દોડ્ડયાચાર્ય.
તો જો ત્યાં પણ યત્કિંચિત પુષ્ટ્યંશ છે. જુઓ ત્યાં ઇતર સંપ્રદાયની અંદર પણ એવું નથી કે સર્વથા પુષ્ટ્યંશ નથી આવ્યો કે નહીં. મર્યાદાની સાથે સાથે જો થોડો યત્કિંચિત થોડો ઘણો તો પુષ્ટ્યંશ છે ત્યાં પણ. અને તે પ્રકટ થાય છે આવા પ્રકારના એમના જે મંદિરોમાં જે ઉત્સવ અને મનોરથ ઇત્યાદિ જે થાય તેમાં પ્રકટ થાય છે આ સેવાના પ્રણાલિકાની અંદર પણ. એમની પણ વિશદ પ્રણાલિકા છે અને ભાવ સહિત પ્રણાલિકા છે. ભાવ વિહીન પ્રણાલિકા નથી એમની પણ. યત્કિંચિત ભાવ તો છે થોડો ઘણો ભાવ. તો આ ઉરુ સુપર્ણ ભુજયો, આ સુપર્ણ છે, નીચે ગરુડ એને સુપર્ણ કહેવાય અને એમાં અધિશોભમાન ઓજો નિધિ અતસિકા, અતસિકા પુષ્પની જેવા દેખાય છે. આ અતસિકા જેવો જ અહીંયા જો ગેટઅપ છે એમનો, જે પીતાંબર ધારણ કરાવ્યું છે તેમણે, જે સાથળોને કવર કરે છે, એ અતસિકા પુષ્પ જેવો જ પાછો ધારણ કરાવ્યો છે. કાલસ્ય સ્કંદદ્વયમ કર્મ સ્વભાવૌ કાલ્યસ્ય અપી અયમ ગરુડ આધિદૈવિક અતએવ સુપર્ણત્વમ અધિક શોભમાનત્વમ કાલકર્મ સ્વભાવ ઉપમર્દનેન. તેથી કરીને ભગવાન જ્યારે ગરુડ ઉપર અધિરૂઢ થાય અને બંને સાથળોને વિસ્તાર કરીને, સ્કંદથી વિસ્તાર કરીને ચરણ સ્થાપન કરે ગરુડના શ્રીહસ્તો ઉપર, તેનાથી તે અર્થ ઇંગિત થાય છે કે ભગવાન કાલના પણ કાલ, કાલાત્માના પણ કાલ અને કર્મ કાલ કર્મ સ્વભાવ જે અક્ષર બ્રહ્મ છે તેમના પણ તેમનાથી પણ જે પર છે, અક્ષર બ્રહ્મથી પણ પર, તેવા પરબ્રહ્મ છે ભગવાન. તેથી કરીને ભગવાન જ્યારે આની પર અધિરૂઢ થાય તેનાથી એ અર્થ સમજાય છે કે કાલ કર્મ સ્વભાવને ભગવાન ઉલ્લંઘન કરવામાં સમર્થ છે, અતિક્રમ કરનાર ભગવાન છે. તેથી કરીને જો મનિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ ઇતિ, જે માને જો જે કોઈ પણ ભગવાનમાં નિષ્ઠ હોય તેમનામાં પણ તે ભગવદ સંબંધના કારણે તેમનામાં પણ કાલાતિક્રમ, સ્વભાવાતિક્રમ અને કર્માતિક્રમ ના ગુણો તેમનામાં પ્રાપ્ત થાય છે ભગવત સંબંધના કારણે. અને આનો જસ્ટિફિકેશન વધારે પણ જો સમજવું હોય, આના ઉપર વિશેષ જો કોઈકને, કારણ કે ગઈ વખતે થોડા ઘણા 2-3-4 પ્રશ્ન હતા કે ભાઈ ભક્તમાં કઈ રીતે કાલાતિક્રમપણું આવે, તો આંશિક કાલાતિક્રમપણું ભગવત સંબંધના કારણે આવતું હોય છે. તે એનું જસ્ટિફિકેશન શ્રી ગુસાઈજીએ અણુભાષ્યની અંદર તૃતીય અધ્યાય તૃતીય પાદ અને છઠ્ઠા અધિકરણ અને પાંચમા અને છઠ્ઠા અધિકરણની અંદર વેદાધ્યધિકરણ અને સંપારાયા અધિકરણ, મુખ્યત્વે વેદાધ્યધિકરણની અંદર છે. વેદાધ્યધિકરણ એટલે પાંચમું અધિકરણ, અગેન થર્ડ અધ્યાય, થર્ડ પાદ, પાંચમું અધિકરણ, તેમાં આનું વિશેષ ચર્ચા છે. કઈ રીતે ભક્તની અંદર આંશિક જે છે ગુણોનો ઉપસંહાર અથવા આંશિક ગુણો, ભગવત ગુણોનો ત્યાં સંચાર ભક્તમાં પણ થાય છે ભગવત સંબંધના કારણે. તો તે પણ અહીંયા સમજી લેવું જોઈએ. તેનું પણ અહીંયા એક વાક્યતા કરી લેવી જોઈએ. આગળ તો કાલાતિક્રમપણું જે છે ભગવાનમાં છે એ જ બતાવવા માટે એ અહીંયા આવો સ્વરૂપનો વર્ણન અહીંયા થઈ રહ્યો છે. આગળ કહે છે તદ્ભાવનાયા સ્વસ્યાપી તથાત્વમ ભવિષ્યતિ. એવી ભાવના કરવાથી જે પણ આવી ભાવના કરે છે તેમને પણ એ સમજમાં આવે છે અને તેઓ પણ તેવા થાય છે, એમ મહાપ્રભુજી કહે છે. તેઓ પણ તેવા થાય છે એટલે કે ભગવદ નિષ્ઠ થવાથી એવા થાય છે, એમ કહેવાનો અર્થ છે. તદ્ભાવનાયા, એવું ભાવના કરવાથી સ્વસ્યાપી તથાત્વમ, પોતે પણ એવા થશું. એ ઇતિ ભવિષ્યતિ, ભક્ત પણ એવા થાય છે. ચોખ્ખો શબ્દ છે આચાર્ય ચરણોનો કે યથા સંસાર નિવૃત્તિ પૂર્વમ ફલતી તથા અત્ર સ્વભાવાદિ જયા સુપર્ણ એવ સ્થિતમિતિ નિતંબ બિંબ મુખ્યતયા કાલાતિક્રમ હેતુ. હવે આપણે જે સાથળો જે છે
સાથળો જે છે તેમનો જે વર્ણન જે છે તે જોયો. એ સાથળો જે છે એ સાથળો અને નિતંબ એટલે કે કટિબ પ્રદેશ એ બંને કાલાતિક્રમના કારણરૂપ છે, કેમ કે બંને બિરાજમાન થાય છે ગરુડ ઉપર. આગળ કહે છે અનેન વિશ્વાતિક્રમોપી વિશ્વરૂપ ભગવત ભાવયતમ ઇતિ ઉક્તમ. તો એક વાત મહાપ્રભુજી આગળ પણ કહી ગયા અને આ શ્લોકમાં પણ કહે, એ જ સિમિલર સ્ટેટમેન્ટ છે મહાપ્રભુજીનો. લાસ્ટ જે શ્લોક હતો 23મો શ્લોક, એની અંદર પણ મહાપ્રભુજી એમાં એક વચન કહ્યું છે ત્યાં, ને એ છે, એક મિનિટ, હા, કહે છે યો હિ ભગવત ધર્મ સજાતિહત સ તસ્ય આધિદૈવિક ઇતિ તન્નાશ સમર્થો ભવતિ યથા તસ્ય અરણેરેવ તત્ર ઉત્પત્તિ અગ્નિર્દાહકો ભવતિ ન હિ અન્યો વિજાતિહ દહતિ અતએવ પુરાવિદા વચનમ સ્તેયમ હરેર હરતિ ઇત્યાદિ. સ્તેયમ હરેહ હરતિ યદ નવનીત ચૌર્યમ. આ મહાપ્રભુજીનું એક સ્ટેટમેન્ટ છે. આ સમજવું આવશ્યક છે, નહીં તો આ સ્ટેટમેન્ટ નહીં સમજાય. શ્રી મહાપ્રભુજી શું કહે છે કે જેમ અરણી મને ખબર નથી તમે એ લોકો સમજો છો કે નહીં અરણી, પણ જ્યારે પણ વૈદિક યજ્ઞ કર્મ ની વિધિ, જ્યારે પણ વૈદિક યજ્ઞ કરવામાં આવે ત્યારે એમાં જે અગ્નિ પ્રજ્વલિત થાય, એ અગ્નિ પ્રજ્વલિત કોઈ આર્ટિફિશિયલ અગ્નિથી નહીં થાય, આર્ટિફિશિયલ પ્રકારથી નહીં. એ અગ્નિ પ્રજ્વલિત કરવાનો પ્રકાર છે અરણીથી. તો અરણી એટલે કે એવો એક વિશેષ વૃક્ષની જે ડાળીઓ જે છે એ ચયન કરીને લાવે અને ડાળીથી ડાળીને ઘસીને અને એક સ્પેસિફિક એક પ્રકારની અરણી હોય એને રસ્સીથી બાંધીને પછી એને ગોળ ગોળ પેલો બે દાંડીઓને એના ફ્રિક્શનથી એ અગ્નિ પ્રજ્વલિત કરે, પરસ્પર ઘસીને. એક્ઝેક્ટલી એ અગ્નિ મંથન, જે અરણી મંથન જે છે એ મંથનથી જે અગ્નિ પ્રજ્વલિત થાય એનાથી જ યજ્ઞ કરવામાં આવતે. આવી સમજમાં? તો ત્યાં અહીંયા એ એક્ઝામ્પલ આપે છે અરણી મંથનનો શ્રી મહાપ્રભુજી. કહે છે તસ્ય અરણેરેવ તત્ર ઉત્પત્તિરેવ અગ્નિર્દાહકો ભવતિ. અરે ભાઈ, અગ્નિ જે છે એ અરણીમાં જેવી રીતે અગ્નિ પ્રજ્વલિત થાય છે, કોનાથી પ્રજ્વલિત થાય છે અગ્નિ? કોનામાંથી પ્રજ્વલિત થાય છે? દારૂમાંથી, લાકડામાંથી. અને લાકડામાં પ્રજ્વલિત થઈને કોને દહન કરે છે? લાકડાને જ દહન કરે છે. જેનામાંથી પ્રજ્વલિત થાય છે તેને જ દહન કરે છે. આવ્યું કે નહીં સમજમાં? અરણી મંથનથી જે અગ્નિ પ્રજ્વલિત થાય છે કોના કારણે થાય છે? લાકડાના કારણે. લાકડું જ ન હોય તો અગ્નિ જ ન પ્રજ્વલિત થાય. તો અગ્નિ હતી ક્યાં પ્રજ્વલિત થતા પહેલા, આવિર્ભૂત થતા પહેલા અગ્નિ હતી તિરોભૂત દારૂની અંદર, લાકડાની અંદર. આવ્યું કે નહીં સમજમાં? એ તિરોહિત જે અગ્નિ લાકડાની અંદર હતી તે જ પ્રજ્વલિત થઈને મંથનના પ્રકારથી પ્રજ્વલિત થઈને બાહ્ય પ્રજ્વલિત થઈ. અને બાહ્ય પ્રજ્વલિત થઈને પાછી દહન કોને કરે છે? પાછી એને જ પોતાને જ દહન કરે છે, લાકડાને જ દહન કરે છે. એટલે કે સજાતીયને જ દહન કરે છે, વિજાતીયને દહન નથી કરતી. જે અન્ય લાકડા જે છે જેના સંપર્કમાં આવે છે મંથનના સમયે, એ બધા લાકડાઓને પ્રજ્વલિત કરે, દહન કરે. પણ બીજા વિજાતીય તત્વોને દહન નથી કરી શકતી અગ્નિ. તો જેનામાંથી અગ્નિ પ્રકટ થાય છે એને જ દહન કરે છે અરણી મંથનના પ્રોસેસમાં. તેવી જ રીતે એ દૃષ્ટાંત આપીને મહાપ્રભુજી એમ કહે છે કે જે ભક્તો અથવા જે પણ
અ, ભગવત ભક્તો એ ભગવાનની લીલાનું અનુસંધાન કરે તો એ લીલાનું અનુસંધાન કરવાથી તેમનામાં એ તત્ત પોતાનામાં જે દોષ જે છે તે નિવૃત્ત થાય છે. ફોર એક્ઝામ્પલ, મહાપ્રભુજી કહે છે કે સ્તેયમ હરેહે હરતી યન નવનીત ચૌર્યમ. ભગવાનની ચોરી, માખણ ચોરીની લીલા, નવનીત ચોરીની લીલા, એનું અવગાહન કરવાથી ભક્તમાં ચૌર્ય દોષની નિવૃત્તિ થાય છે. અરે ભાઈ, ચોરીની લીલાનું અવગાહન કરવાથી એની નિવૃત્તિ કેવી રીતે થાય? વધવી જોઈએ, રિવર્સમાં થવું જોઈએ. કોઈક લૌકિક વ્યક્તિની કોઈક વાર્તા આપણે કરતા હોઈએ, એમાં એ લૌકિક વ્યક્તિની ચોરી, એને ચોરી કઈ રીતે કરી, એને ચોરી કરીને કેટલો લાભ મળ્યો, આ બધા વાર્તાઓથી આપણને પ્રોત્સાહન મળે, ભાઈ આપણે ચોરી કરવી જોઈએ. પણ ભગવત કથા જે છે, ભગવત ચૌર્ય લીલા જે છે, નવનીત ચૌર્ય લીલા જે છે, તેના અવગાહનથી તો રિવર્સ ઇફેક્ટ આવે છે કે ચૌર્યનો દોષ જતો રહે છે. ભગવત નવનીત ચૌર્ય લીલાનું અવગાહન કરવાથી ભક્તમાં ચૌર્યાદિ જે દોષ જે છે તેનું નિવર્તન થાય છે. કેમ કે અલૌકિક છે, કેમ કે ભગવાન જે છે સર્વના આધિદૈવિક છે, મૂળ છે, કારણ છે. સર્વના કારણ જે છે, સર્વ કારણ કારણમ, એ સર્વ કારણ કારણમનો જ્યારે આપણે ભાવના કરતા હોઈએ ત્યારે કોઈ પણ તત્વની ઉત્પત્તિ ભગવાનમાંથી થઈ છે એ જ્યારે આપણને સમજમાં આવે ત્યારે ભગવાનનું જે નિર્ગુણપણું એટલે કે ગુણ વગરનું ન હોવું એ નહીં, નિર્ગુણપણું એટલે કે ગુણને કંટ્રોલ કરવું. ભગવાન સર્વ ગુણોને કંટ્રોલ કરનાર છે. એ જ્યારે આપણને સમ્યક રૂપેણ સમજમાં આવે ત્યારે આપણને સમજમાં આવશે કે કઈ રીતે ગુણોનો અવગાહન કરવાથી દોષ પ્રાપ્તિ નથી થતી, પણ દોષનો અભાવ થાય છે ભક્તની અંદર. કેમ કે જે કંટ્રોલિંગ ફેક્ટરને ધ્યાન કરે, તે જે કંટ્રોલ કરી રહ્યા છે એનું નિવર્તન થઈ જાય. કંટ્રોલિંગ ફેક્ટરનું ધ્યાન ન કરે તો કશું ન થાય. જેમ આપણે બધા કંટ્રોલ નથી કરી શકતા આપણા ગુણોને, આપણા બધાનું ધ્યાન કરવાથી તો ઉડતા એ દોષો વધે. પણ ભગવાન એ બધાને કંટ્રોલ કરે છે, કેમ કે ભગવાન નિર્ગુણ છે, ચાહે તેમ કરે. તો જે કંટ્રોલિંગ ફેક્ટર છે તેમનું ધ્યાન જો કરે તો એ ભક્તમાં એ તત્ત જ દોષોનો અભાવ થઈ જાય છે, દોષ નિવર્તન થઈ જાય છે. તેવી રીતે અહીંયા પણ એમ કહી રહ્યા છે મહાપ્રભુજી કે વિશ્વાતિક્રમોપી વિશ્વરૂપ ભગવત ભાવયિતુમ. તો ભગવાન જે છે વિશ્વનો અતિક્રમ કરનાર છે. કેવી રીતે? કેમ કે ભગવાન ગરુડ પર અધિરૂઢ થઈને એવું જતાવી રહ્યા છે કે જો હું કાલ પર અધિરૂઢ થઈને કાલાતિક્રમ કરું છું, કર્માતિક્રમ કરું છું, સ્વભાવાતિક્રમ કરું છું, તેથી વિશ્વાતિક્રમ પણ હું કરવામાં સમર્થ છું. તેથી એવા વિશ્વાતિક્રમ રૂપ જે ભગવાનનું સ્વરૂપ છે એનું ધ્યાન કરવાથી ભક્તને પણ જે કાલ કર્મ સ્વભાવ રૂપ દોષો છે તેને નિવૃત્તિ થઈ જશે, એમ આચાર્ય ચરણો કહે. કેમ કે ભગવાનની નવનીત ચોરની લીલાનું અવગાહન કરવાથી ચૌર્યાદિ દોષનું નિવર્તન થઈ જાય છે. કેમ કે સજાતીય છે. જેમ અરણી જે છે સજાતીય લાકડાને જ બાળી શકે છે, તેવી રીતે ભગવાનમાં પણ એ અરણીવત એવું સામર્થ્ય છે કે સજાતીય વસ્તુનું એ નિવર્તન કરી શકે છે. ભગવત ધ્યાનમાં એ સામર્થ્ય છે, ભગવત કથામાં એ સામર્થ્ય છે, ભગવત સ્વરૂપમાં સામર્થ્ય, ભગવત ગુણમાં એ સામર્થ્ય, અરણીવત, અરણી મંથનવત એવું સામર્થ્ય છે. કેમ કે ભગવાન સર્વના આધિદૈવિક છે, કંટ્રોલિંગ ફેક્ટર છે, બધાને કંટ્રોલ કરનાર છે. તેથી કરીને જો કંટ્રોલરનું ધ્યાન કરીએ તો જે કંટ્રોલ્ડ વિષય છે તેમાંથી આપણે નિવૃત્ત થઈ શકીએ. પણ કંટ્રોલરનું ધ્યાન ન કરીને વિષયનું ધ્યાન કરીએ તો ગઈ ભેંસ પાણી મેં. આવ્યું ને સમજમાં? તો કંટ્રોલરનું ધ્યાન કરવું જોઈએ, કંટ્રોલ્ડનું ધ્યાન નહીં કરવું જોઈએ. સો અહીંયા એ પંક્તિ એવી રીતે સમજવી આવે. પંક્તિ થોડી ડિફિકલ્ટ છે
કે અનેન વિશ્વાતિક્રમોપી વિશ્વરૂપ ભગવદ ભાવયિતુમ. આ ભાઈ આ કઈ રીતે? તો એ આ રીતે. તો આવા ભગવાનના ધ્યાન કરવાથી વિશ્વાતિક્રમ રૂપ એટલે કે કર્મના દોષ, સ્વભાવ દોષ, કાલ દોષ એ પણ ભક્તમાં ભગવત સંબંધના કારણે નિવર્તન થાય છે તેમનું. એ અહીંયા સમજ. એટલે વિશ્વરૂપ ભગવાનનું ભાવના કરવાથી વિશ્વમાંથી અતિક્રમ કરવા રૂપ ગુણ પ્રાપ્ત થાય છે ભક્તને. ભગવાન વિશ્વરૂપ થયેલા છે, જો એવું કોઈને જ્ઞાન થઈ જાય તો ભગવાનમાં કોન્સન્ટ્રેશન રહે કે વિશ્વમાં કોન્સન્ટ્રેશન રહે? આવ્યો કે નહીં સમજમાં? જો કોઈકને એવું જ્ઞાન થઈ જાય કે ભગવાન જ વિશ્વરૂપ બનેલા, ભાઈ ભગવાન વિશ્વરૂપ થતા હોય તો વિશ્વમાંથી જે બહાર જે છે એ પણ ભગવદ રૂપ છે એવું પણ ખ્યાલ આવી જાય. તો માને પાદોસ્ય વિશ્વા ભૂતાની ત્રિપાદસ્ય અમૃતમ દિવી એમ ઉપનિષદ કહે છે. એટલે તમને હું ડ્રો કરીને બતાવું તો થોડું વધારે ક્લિયર થશે કદાચ. એક સેકન્ડ. આ સપોઝેડલી બ્રહ્મ છે, આ સર્કલ બ્રહ્મ છે માની લો. જો કે નેતિ છે, એને કોઈ પરિધિમાં બાંધી ન શકાય, કોન્સેપ્ચ્યુઅલી પરિધિમાં મેં બાંધી દીધી. ચાલો આ બ્રહ્મ છે. હવે આ બ્રહ્મના 4 ભાગ કરો. જો કે પૂર્ણમિદમ પૂર્ણમ મુદચ્યતે છે, ઇન્ફાઇનાઇટ છે. ઇન્ફાઇનાઇટના 4 ભાગ કરો તો ઇન્ફાઇનાઇટ નથી રહે, પણ છતાં પણ ઐચ્છિક દ્વૈતથી એને સમજો તો ખ્યાલ આવશે. સ્વાભાવિક અદ્વૈતથી સમજશું તો નહીં ખ્યાલ આવે, કેમ કે બધું ઇન્ફાઇનાઇટ છે. તો ઇન્ફાઇનાઇટમાં 4 ભાગ કરવા કઈ રીતે? પણ ઐચ્છિક દ્વૈતથી 4 ભાગ સમજી લો અત્યારે. એમાં આ જે 1/4 પાર્ટ જે છે એ ઉપનિષદ કહે છે પાદોસ્ય વિશ્વા ભૂતાની. પાદોસ્ય વિશ્વા ભૂતાની ત્રિપાદસ્યામૃતમ દિવી. આ ત્રિપાદ જે છે આ ત્રિપાદ છે. આ જે રેડ થી જે હાઇલાઇટ કર્યું ત્રિપાદ છે. અને આ પાદોસ્ય છે, આ એક પાદ છે. 1/4 part. And this is 3/4 part. પાદોસ્ય વિશ્વા ભૂતાની ત્રિપાદસ્યામૃતમ. આ ત્રિપાદ છે અને આ 1/4 part છે. તો ત્રિપાદસ્યામૃતમ દિવી એમ કહે છે કે આ તો ડિવાઇન છે, કોઈને દેખાતું જ નથી, ડાર્ક મેટર છે. આ ડાર્ક મેટર કોઈને અનુભૂત નથી થતું, આ અનુભૂતિ ગમ્ય નથી. આ 3/4 પાર્ટ જે આ અવ્યક્ત છે. આ ડાર્ક મેટર અવ્યક્ત, તિરોહિત સ્વરૂપ છે ભગવાનનો. 3/4 જે આવિર્ભૂત વ્યક્ત સ્વરૂપ છે ખાલી 1/4 જ છે. આ આવિર્ભૂત, આ વ્હાઇટ મેટર, આ વ્હાઇટ મેટર આવિર્ભૂત વ્યક્ત સ્વરૂપ, આવિર્ભૂત આ વ્હાઇટ મેટર. તો અહીંયા એમ કહે છે કે ભગવાનનો આ વિશ્વ છે. આ 1/4 એટલે આ વિશ્વ જગત આમાં પ્રકટ થયું છે, આ 1/4 માં જ, અથવા જગત. તો ભગવત સ્વરૂપનો જો જ્ઞાન લઈ લઈએ અને ભગવાનને એમ કન્સિડર કરી લે કે ભગવાન વિશ્વરૂપ છે, એટલે ભગવાન 1/4 પાર્ટના પણ પ્રકટ કરતા છે. પણ એટલું જ નહીં, પણ ભગવાન 3/4 પણ છે એવું જો કોઈને ખ્યાલ આવી જાય તો વિશ્વાતિક્રમ પણ આવે કે નહીં? કારણ કે હવે તમને ખ્યાલ આવી ગયો કે ભગવાન ખાલી માત્ર વિશ્વમાં બંધાયેલા નથી, વિશ્વથી બહાર પણ છે ભગવાન. તો એના કારણે ભક્તમાં પણ એ સામર્થ્ય ભગવત સંબંધીને આવતું હોય છે, જેના કારણે વિશ્વાતિક્રમ રૂપ સામર્થ્ય એને પણ પ્રાપ્ત થતું હોય છે. એ અહીંયા કહેવાનો અર્થ. ધવલભાઈ, પણ આમાં તો આ જ્ઞાનના લેવલ પર આપણે વિચારી શકાય, પણ પ્રેક્ટિકલી જયારે થાય ત્યારે જ બધું દોષનું ને બધાનું નિવારણ થશે ને. સમજવા માટે આપણને બધાને ખબર કે ભાઈ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ.
તો એ જ્ઞાનનું લેવલ છે, બરાબર છે, ખબર છે, પણ એનાથી તો બીજું બધાની તો નિવૃત્તિ નહીં થાય ને. પ્રેક્ટિકલી જે છે એ જે ભાવ જે સર્વાત્મ ભાવ જે સિદ્ધ થવું જોઈએ એ હોય તો આ બધું બધું દોષ ને બધું નીકળી જાય. હા, માત્ર જ્ઞાનથી નહીં. એક્ઝેક્ટલી. હા, બરાબર છે. પણ જ્ઞાન જ ન હોય તો શું થશે? ભગવત એટલે ધેટ ઇઝ ધ સ્ટેપિંગ સ્ટેપ, એટલે પહેલો સ્ટેપ છે. ભગવત સ્વરૂપ જ્ઞાન ન હોય. ઘણા લોકો મને એમ કહે છે, એક હમણાં પેલા કોઈક શાહ કરીને છે બરોડાનો, એ અત્યારે એમ કહે છે કે જ્ઞાનની શી જરૂર છે, સેવા જ કરવી છે ને, જ્ઞાનની કોઈ જરૂરત જ નથી, સેવા જ કરવાની હોય, ખાલી આખો દિવસ સેવા જ કર્યા કરો, સત્સંગ કરવાની જરૂર, ષોડશ ગ્રંથ ભણવાની જરૂર નથી, સેવા જ કરો. તો ભાઈ તમે અહીંયા યુટ્યુબમાં આવીને શું કરાવી રહ્યા છો? સત્સંગ જ કરાવી રહ્યા છો ને, જ્ઞાનની જ તો વાત કરી રહ્યા છો. તો તમે બંધ કરો જ્ઞાનની વાત, યુટ્યુબ બંધ કરી દો અને જાઓ ખાલી સેવામાં જ જાઓ ખાલી. તો શું છે કે જ્ઞાન જે છે, ભક્તિની ડેફિનેશનમાં જ જ્ઞાન ઇન્ક્લુડેડ છે. તો હુ આર વી ટુ સે કે જ્ઞાન જરૂરી નથી? ના, એ તો જરૂરી છે. ધેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ, સ્ટેપિંગ સ્ટોન. હા હા, નહીં તમને પછી બધું ફોલો થશે. તમને નથી કહ્યું, પણ જે લોકો આમ કહી રહ્યા છે એમના માટે, બીજા લોકો માટે એક રેફરન્સ પણ દ્રષ્ટાંત આપી રહ્યો છું. કેમ કે આપણે આ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છે તો ઘણા લોકો એક્સ્ટ્રીમ પોઈન્ટ પર પણ લઈ જતા હોય છે કે ઓહો, તેથી કરીને જ્ઞાન એટલું ઇમ્પોર્ટન્ટ નથી જેટલી સેવા. વાત બરાબર છે કે જ્ઞાનથી સ્નેહ સુધીની જર્નીમાં જવાનું છે. સ્નેહ જે છે એ સુદ્રઢ થવો જોઈએ. તો વાત બરાબર છે એ અંશે, પણ જ્ઞાન સર્વથા યુઝલેસ છે એ તો પૂર્વ પક્ષ છે ભાઈ. એ અહીં કહી રહ્યો છું, તમે નથી કહી રહ્યા એમ, પણ કેમ કે આપણે આ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છે તેથી હું એને એક અહીંયા ઓબ્ઝર્વેશન તરીકે હું એ લાવી રહ્યો છું. પણ વાત બરાબર છે કે કેવલ જ્ઞાનથી તો કાંઈ પ્રાપ્ત નથી, કારણ કે ભગવદ અનુગ્રહ જ્યાં સુધી હોય નહીં ત્યાં સુધી કેવલ જ્ઞાનથી કાંઈ પણ પ્રાપ્ત થતું નથી. પણ કિંતુ ભગવદ અનુગ્રહ પણ પ્રકટ કરવાનો જો માધ્યમ હોય તો તે જ્ઞાન છે. જ્ઞાન હશે તો એવું જણાશે કે આ ભગવદ અનુગ્રહ છે. કોઈનામાં જો જ્ઞાન પ્રાપ્ત થાય એવું કે આહા ભગવાન ગરુડ પર અધિરૂઢ થાય છે, ભાવના જે છે ક્યાં થાય છે? અંતઃકરણમાં. અને એ જ્ઞાન નથી શું? જે ભાવના આપણે કરી રહ્યા છે એ જ્ઞાન નથી? હા છે. જ્ઞાનેન્દ્રિયથી તો પ્રાપ્ત થાય ભાવના. જ્યારે આપણે એમ કહીએ છીએ કે મને આવો ભાવ થાય છે તો ક્યાંથી થઈ રહ્યો છે ભાવ? જ્ઞાનેન્દ્રિયને યુઝ કરીને તો થઈ રહ્યો છે. હમણાં વિચાર શક્તિ બંધ થઈ જાય બ્રેનની તો ભાવના કરી શકો? નહીં કરી શકો. કોઈ જાતની ભાવના નહીં કરી શકો. એટલે ભગવાનની પુષ્ટિ પણ જે છે એ જ્ઞાનરૂપથી પણ પ્રકટ થાય છે અને સ્નેહરૂપથી પણ પ્રકટ થાય છે. કે તેથી કરીને શ્રી મહાપ્રભુજી અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધીયતામ, જ્ઞાનનો ઉપયોગ કૃષ્ણમાં લગાવવા માટે કરો. એકદમ પરફેક્ટલી એ અનુકૂળ આચરણ આપણે કરવું જોઈએ, આ વચનને અનુકૂળ. જ્ઞાન જે છે એ ગોલ ન હોવો જોઈએ, એ માધ્યમ હોવું જોઈએ. પણ સર્વથા એને ત્યાગ કરીને, જ્ઞાનનો ત્યાગ કરીને તો માને પ્રભુ લૌકિક બની જશે. મનુતે નૈવ લૌકિકમ ન પ્રભુ કૃષ્ણો લૌકિક. જે મહાપ્રભુજી કહે છે કૃષ્ણને લૌકિક નહીં માનો, તે અલૌકિકતા કેવી રીતે આવશે? જ્ઞાનથી તો આવશે. ખબર જ નહીં હોય કે કૃષ્ણ કોણ છે તો કોની સેવા કરી રહ્યા છે તો ન પ્રભુ લૌકિક બનુતે નૈવ લૌકિકમ કઈ રીતે જસ્ટિફાય કરશો? આય સમજમાં. સો એ ભગવાન લૌકિક નથી અને ભગવત સ્વરૂપ કેવું છે એ મહાત્મ્ય જ્ઞાન વૃદ્ધ્યર્થ અહીંયા આપણે લઈ રહ્યા છે.
એમ કહ્યું, જેથી કરીને સુદ્રઢ સ્નેહમાં એ પર્યવસિત થાય. સમજમાં? સો પાદોસ્ય વિશ્વા ભૂતાની ત્રિપાદસ્યામૃતમ દિવી, જેને આ ખબર પડી જાય કે ત્રિપાદસ્યામૃતમ દિવી, તો એ કાલાતિક્રમપણું સામર્થ્ય તેનામાં એ આવે છે. જસ્ટ થિયોરિટિકલ નોલેજ નહીં એમ કહી રહ્યો છે, પણ પ્રેક્ટિકલ નોલેજ, પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશનમાં પણ એ લાવતો. ઓકે, આગળ. કહે છે વેદૈહિ ચ કાલાતિક્રમ રૂપ આચ્છાદિતમ. આ મેં તમને ગઈ વખતે સમજાવ્યું હતું, ગઈ વખતના પણ ગઈ વખતે, કે ભગવાન જ્યારે, ક્યાં ગયો પિક્ચર, એક મિનિટ ફરીથી શેર કરું. પીતાંબરનું ને? હા, એક્ઝેક્ટલી. કે જે ભગવત સાથળો જે છે એ કેમ કે કાલાતિક્રમ કરે છે, તો એ કાલાતિક્રમ રૂપ જે છે ભગવાનનું, એને આચ્છાદન કરવા માટે ભગવાન પીતાંબર ધારણ કરે છે. મેં તમને ગઈ વખતે પણ આ સમજાવ્યું તો છંદો રૂપમ પીતાંબરમ એમ કહ્યું હતું ને, મહાપ્રભુજીએ કહ્યું હતું. એક સેકન્ડ, ક્યાં છે સ્ટેટમેન્ટ? છંદોમય એમ કહ્યું હતું ને, એક મિનિટ. તસ્ય છંદોમયમ ગૂઢ રસાચ્છાદકમ એમ કહ્યું હતું ને પીતાંબર માટે. કેસરાકારેણ કૃતમ યત પીતાંબરમ તદપી કૌશેયમ પટ્ટ પ્રકૃતિકમ સર્વદૈવત્યમ વાસઃ ભગવાન ત્રિભુવન સારભૂત તસ્ય છંદોમયમ ગૂઢ રસાચ્છાદકમ. આ ગૂઢ રસાચ્છાદકપણું જે છે પીતાંબરનું, એ વેદરૂપ છે, કેમ કે વેદ પણ રસાચ્છાદક છે. છાદયતી ઇતિ છંદઃ. આવ્યું કે નહીં? એ સંભાવ એને આસમંતાચ્છાદયતી ઇતિ આચ્છાદકમ, એને કવર કરી દે. જે કવર કરે તે છાદન. આવ્યું? તો વેદ જે છે એ પોતાના શબ્દોથી ભાવનો આચ્છાદન કરી દે, છંદથી ભગવત સ્વરૂપનું આચ્છાદન કરી દે. કેમ કે ભગવત સ્વરૂપ જે છે એ તો મેં તમને કહ્યું હતું કે તસ્ય ધીરાહ પરિજાનંતિ યોનિમ. કોઈક વિરલો જ મને વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્ય એ કહીને પણ પાછું ભગવાન એમ કહે છે કે નાહમ વેદૈહી ન તપસા ન દાને નિજ્યયા ભક્ત્યા ત્વનન્યયા શક્ય. જે ભક્ત છે તે જ મારા સ્વરૂપને ઓળખી શકે છે, વેદથી તો ઓળખી નથી શકાતું. તો વેદમાં કેમ ઓળખી નથી શકાતું? કેમ કે વેદ જે છે છંદોમય છે, શબ્દથી ભગવાનના સ્વરૂપને વર્ણન કરનારો છે, પણ જે વસ્તુ આસ્વાદ્યમાન હોય, જેને આસ્વાદનથી જ જાણી શકાય. આવ્યું કે નહીં સમજમાં? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે. અશ્નુતે શબ્દ છે જો ત્યાં આસ્વાદન. જે ભગવાનનું આસ્વાદન લઈ શકે એ જ ભગવાનને ઓળખી શકે. બાકી ભગવાન આવા છે, ભગવાન તેવા. અત્યારે આપણે જો છંદોમય જ વર્ણન કરી રહ્યા છે, જેમ નિલેશભાઈ કહ્યું ને, છંદોમય વર્ણન છે, શબ્દથી વર્ણન કરી રહ્યા છે. તો શબ્દથી તો ગુલાબજાંબુ કેવો લાગે છે તો ઘણું બધું આપણે પુસ્તકો પર પુસ્તકો લખી શકીએ ગુલાબજાંબુ કેવું લાગે છે. એ તો કોઈએ ખાધેલું હોય તો ખબર પડે એને ખરેખર કે ગુલાબજાંબુનો સ્વાદ કેવો છે. ગુલાબજાંબુ તો હું કેટલી વાર વર્ણન કરી શકું, પુસ્તકોના પુસ્તકો લખી શકું કે ગુલાબજાંબુનો સ્વાદ કેવો હોય, પણ જેને ખાધેલો એને જ ખબર પડે કે સ્વાદ કેવો છે. તેવી રીતે છંદોમય વર્ણન કરી રહ્યા છે આપણે ભગવાનના ઉરુ પ્રદેશનો ઇત્યાદિ નિતંબ પ્રદેશનો,
પણ જેણે પ્રેક્ટિકલી ભગવત સ્વરૂપનો સાક્ષાત્કાર આવિર્ભાવ માને ભગવત સેવા કરી હોય ઘરમાં તો ખબર પડે. ભગવત સેવા જ ના કરતા હોય તો શું ખબર પડવાની કે ઉરુ શું છે, નિતંબ શું છે? ઘરે સેવા જ નહીં કરવી, શું કરવાનું? મંદિરમાં જઈને ભટકવું છે, શું કરવાનું? ત્યાં ઉરુ પ્રદેશ જોવા જ ના મળે, આચ્છાદિત થઈ જાય છંદોમયના કારણે. નિતંબ પ્રદેશ ન જોવા મળે. અને ઘરે સેવા કરો તો બધા જ અંગ પ્રત્યંગનો ઠાકોરજી દર્શન આપે. તો ત્યાં આચ્છાદિતમ ન રહી જાય. તો પેલા દર્શનાર્થો માટે છંદોમય, આચ્છાદિત. આ સમંતા છાદન એ દર્શનાર્થીઓ માટે. ભક્ત માટે છાદન નહીં. આવ્યું કે નહીં સમજમાં? કવર કરવું એને છાદન કહેવાય. પિતાંબર ને તો તમે આમ બી આચ્છાદન કરવા વાળી માયા છે એમ જ કીધું હતું ને? હા, પણ એ દર્શનાર્થીઓ માટે એ કહી રહ્યો છું. દર્શનાર્થીઓ માટે પોતે સેવા કરી રહ્યા હોય તો એ આચ્છાદન નથી એમ કહી રહ્યો છું. હા, બરાબર છે. અને પિતાંબર વેદ રૂપ પણ છે એમ પણ તમે કીધેલું ને? એક્ઝેક્ટલી. હા, તો જે દૂરથી દર્શન કરવા માને છે હવેલીઓમાં, એ લોકો માટે આ હજુ પાછું છંદોમયમ જ છે પાછું. પણ જે ભક્ત છે એ નાહમ વેદૈ ન તપસા ન દાને નિજ્જેયા ભક્ત્યા ત્વનન્યયા શક્ય ઇત્યાદિવત યત્કિંચિત પ્રયાસ કરે, ભગવત કૃપા થાય તો ડેફિનેટલી એમને છંદોમય એટલે કે જે વેદરૂપ જે આચ્છાદન છે તેનું નિવર્તન થાય અને જે ભગવત સૌંદર્ય જે છે તે પ્રકટ થશે ડેફિનેટલી ભગવદ અનુગ્રહના કારણે. પણ સેવામાં જ નહીં જાય શું કરવાનું? જવું જ નથી, સેવા કરવી જ નથી. તે રીતે તો ક્યાં ગયું? વેદૈ કાલાતિક્રમ રૂપ આચ્છાદિતમ. જે કાલાતિક્રમ ભગવાનનો જે સ્વરૂપ છે, સાથળો છે ને નિતંબ રૂપ છે, એનો આચ્છાદન કરનાર વેદ છે, પીતાંબર છે. એટલા માટે તેમણે પીતાંબર ધારણ કરેલું છે. આ સ્વરૂપમાં પણ જો સાથળોનું આચ્છાદન કર્યું છે ને પીતાંબરે, તો દર્શનાર્થીઓનું મન ક્યાં લાગે? પીતાંબરમાં જોવામાં મન લાગે. સ્વરૂપ તો ઢંકાઈ ગયું ભાઈ. બધા સ્વરૂપ ઢંકાઈ દે. હવેલીમાં બધા સ્વરૂપ અંગ પ્રત્યંગને ઢાંકી દે. દેખાય શું? ખાલી આભરણ, હીરો છે કે નહીં? જો દેખાય છે શું? દર્શનાર્થીઓ માટે જોવા શું મળે છે હવેલીઓમાં? આભરણ અને આભરણ, ઘરેણા અને ઘરેણા જ. સ્વરૂપ તો ઢંકાઈ ગયું ઘરેણાઓથી. આવ્યું સમજમાં? તો ઘરેણા જોવા માટે થોડી જઈએ છીએ આપણે. જ્યારે સેવા કરો ત્યારે બધું સ્વરૂપ દર્શન થાય. સેવા જ ન કરો તો ઘરેણા જ ઘરેણા દેખાય. આમાંય જો એ ઘરેણા જ નાથ નીકળી જાય ને શ્રી જ દેખાય, ખાલી શ્રી જ દેખાય. એક્ઝેક્ટલી. નાથ નીકળી જાય, ખાલી શ્રી જ દેખાય. આમાંય જુઓ તમે દર્શનાર્થીઓને શું દેખાતું હશે? આમાં સ્વરૂપ તો દેખાતું નથી. આ જુઓ, આમાં બધા ઘરેણા જ ઘરેણા દેખાય છે. એ કોઈક વિરલો હશે કે જેને આખા સમગ્ર અંગના દર્શન કોઈક થયા હશે, અને જે પાછો જેની સેવા કરતો હશે વડોદરા સ્વામી, એને જ ખબર પડતી હશે. એ સેવા નહીં કરતી એને ખબર જ નહીં પડતી હોય. તો ઠાકોરજીની સેવા કર્યા ને ખબર કેવી રીતે પડે? આવ્યું સમજમાં? પણ અતસ્તુ બ્રહ્મવાદેન, એ પણ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. પણ બોઘા થઈને ભેંસની જેમ સેવા નહીં કરવી જોઈએ. કે અમે સેવા કરી એટલે અમને બધું ખબર છે, જરૂરી નથી. મહાપ્રભુજીના ષોડશ ગ્રંથ વાંચ્યા વગર પછી તમે સેવા કરો, આપણે કઈ શુદ્ધ પુષ્ટિ નથી. અહીંયા જે લોકો શુદ્ધ પુષ્ટિ હોય એમની વાત અલગ છે. એમને કોઈ કેમ કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથની અંદર મહાપ્રભુજી કહે છે મર્યાદયા તું ગુણજ્ઞાસ્તા. તો અત્યારે જે ચાલી રહ્યો છે એમાં પુષ્ટિ અંશ શુદ્ધ પુષ્ટિ એક્સપેક્ટ કરવું એ તો હિપોક્રસી જેવું છે, પાખંડ જેવું સમાન છે.
પોતાની જાતને શુદ્ધ પુષ્ટિ ગણો એટલે સેવા કરતાની સાથે જ બધું જ સ્ફુરાયમાન થઈ જાય બ્રહ્મવાદ, એવું નથી ભાઈ. અહીંયા પહેલા થતું હતું એવું, મહાપ્રભુજીના અવતાર કાળમાં, શ્રી ગુસાઈજીના અવતાર કાળમાં, હરિરાયજી, શ્રી પુરુષોત્તમજીના અવતાર કાળમાં. અત્યારે બહુ રેરેસ્ટ ઓફ રેર છે, અત્યારે પોસિબલ નથી. અત્યારે તો અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિ વિધીયતામ અને મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ, એમાં મહાત્મ્ય જ્ઞાનને લેવા માટે યત્કિંચિત થોડો પ્રયાસ કરવો પડશે, ષોડશ ગ્રંથ ભણવા પડશે. આમ ખાલી સેવા જ કરવાની છે ને એટલે ષોડશ ગ્રંથનો શું ઉપયોગ? એવા પૂર્વ પક્ષોથી કામ નહીં ચાલે, એવા કોઈ જસ્ટિફિકેશનથી કામ નહીં ચાલે. નહીં તો બોગા ભેંસની જેમ પછી સેવા કરશો તો કંઈ પણ નહીં વળે, કેમ કે એ પણ નહીં ખબર હોય કે અહીંયા સ્વરૂપનો આચ્છાદન થયો. એ સમજવા માટે જ્ઞાનની આવશ્યકતા છે. આ તો મેં તમને કહ્યું, એ આચાર્ય ચરણો દ્વારા મેં તમને કહ્યું એટલે તમને ખબર પડી. નહીં તો તમને હમણાં નહીં ખબર પડતી કે પીતાંબર જે આચાર્ય ચરણોના વચન જે છે એના કારણે આપણને ખબર પડી. અહીંયા સુબોધની વાંચી રહ્યો છું એટલે ખબર પડી. હમણાં નહીં વાંચ્યા તો ખબર જ ના પડે પીતાંબરનો શું સ્વરૂપ છે. સો એ કહી રહ્યો છું. તો કાલાતિક્રમ રૂપ આચ્છાદિતમ વેદ વ્યવહિતમ એવ યજ્ઞાદિકમ કાલ સંબંધમ ભવતિ ઇતિ કર્મણા કાલ ઉપાધિકત્વમ. જે વેદથી બહાર કર્મ કરે છે, એક સેકન્ડ, પાવર સોર્સ જોડવો પડશે, એક સેકન્ડ, પછી આપણે પ્રશ્નોત્તરી લઈએ. કહે છે કે વેદ વ્યવહિતમેવ યજ્ઞાદિકમ કાલ સંબંધમ ભવતી ઇતિ કર્મણા કાલોપાધિકત્વમ. કર્મ જે છે કાલથી બદ્ધ છે. તો જે પણ કર્મ વૈદિક વેદથી બાહ્ય જે કર્મો છે એ બધા જો કર્મ કરવામાં આવે તો એ કાલથી રિસ્ટ્રિક્ટેડ છે અને માને મર્ત્ય ફલ આપનાર છે, અમૃત ફલ આપનાર નથી. પણ કિંતુ જે વેદમાં રહીને જે કર્મ કરે છે તે મર્ત્ય ફલ નથી આપતો, એ અમૃત ફલ આપે છે. અને એમાં પણ જો કર્મ બ્રહ્મજ્ઞાન પૂર્વક જો કર્મ કરવામાં આવે તો એ અમૃત ફલ આપે છે. અન્યથા તો આંશિકત્વ જ ત્યાં પ્રાપ્ત થાય છે, માને પૂર્ણ ફલ પ્રાપ્ત નથી થતું, અમૃતત્વ પ્રાપ્ત થતું નથી. જો બ્રહ્મજ્ઞાન વિહીન જો કર્મ કરવામાં આવે તો ત્યાં અન્ય ફલ છે, પણ બ્રહ્મજ્ઞાન સાથે જો કર્મ કરવામાં આવે, વૈદિક કર્મ કરવામાં આવે તો ત્યાં કાલાતિક્રમ રૂપતા અમૃતત્વ પ્રાપ્ત થાય છે. ને આવ્યો ને સમજમાં? તો એમાં પુરુષ સૂક્તમાં પણ એમ કહે છે કે અમૃતત્વ જે છે તે પ્રાપ્ત થાય છે. આવા પુરુષ જે સહસ્ત્ર શીર્ષ પુરુષનો જ્ઞાનથી અમૃતત્વ પ્રાપ્ત થાય છે એવું પુરુષ સૂક્તમાં પણ છે. તો ક્યાં કહે છે કે વેદ વ્યવહિત જે યજ્ઞાદિક છે, તો તેથી કરીને કહે છે કે જો વેદથી કંટ્રોલ્ડ ન હોય તો એ પ્રોબ્લેમ છે. તેથી કહે છે અહોરાત્ર અતિક્રમ અગ્નિહોત્રેણ. અગ્નિહોત્ર જે છે એ યજ્ઞ કરવાથી અહોરાત્રનો અતિક્રમ થાય છે. દર્શપૂર્ણ યજ્ઞ કરવાથી માસાતિક્રમ થાય છે. કારણ કે ટાઈમનો યુનિટ છે, આ જો ટાઈમનો યુનિટ છે ડે, મંથ, ક્વાર્ટર, વર્ષ, સંવત્સર ઇત્યાદિ. જો આ બધા ટાઈમના યુનિટ્સ છે. તો અહોરાત્રેણ
અહોરાત્રથી અગ્નિહોત્ર યજ્ઞથી ક્યાં ગયું? હા, અહોરાત્ર અતિક્રમ, દિવસનો અતિક્રમ, વેદ ક્યાં ગયું? માસાતિક્રમો દર્શપૂર્ણ માસાભ્યામ, દર્શપૂર્ણ માસથી માસનો અતિક્રમ થાય છે. આગળ કહે છે ચાતુર્માસ્યથી એ ચાતુર્માસ્યનો અતિક્રમ થાય છે. અયનાતિક્રમ પશુના, નિરૂઢ પશુ યજ્ઞથી અયન અતિક્રમ, અને સોમેન વર્ષાતિક્રમ. અરે કોઈ પણ કર્મ કરો, વૈદિક અવૈદિક કોઈ પણ કર્મ, તેમાં બ્રહ્મ જ્ઞાન વિહીન, બ્રહ્મવાદ વિહીન, બ્રહ્મ જ્ઞાન વિહીન જો કર્મ કરશો તો અતિક્રમપણું નહીં આવે. કેમ કે બ્રહ્મ ત્યાં નદાર જ છે. બ્રહ્મ જ નદાર જ હોય તો કાલાતિક્રમ કઈ રીતે થશે? બ્રહ્માગ્નૌ, બ્રહ્મહવિ, બ્રહ્મકર્મ, બ્રહ્મ સમાધિના ઇત્યાદિ જો નોલેજ નહીં હોય જે કર્મ કરનાર છે તેને, તો કઈ રીતે અતિક્રમ થશે? કારણ અતિક્રમ પોસિબલ કોના કારણે છે? ભગવત સ્વરૂપના કારણે છે. મનિષ્ઠમ નિર્ગુણમ સ્મરણ. ભગવાનમાં ફોકસ કરીને કર્મ નહીં કરતા હોય તો અતિક્રમ નહીં થાય, અને ભગવાનમાં ફોકસ કરીને કર્મ કરશો તો અતિક્રમ થઈ જશે. જેમ નિષ્કામ કર્મ કરવાથી જે કર્મનો જે રિએક્શન જે છે એ નથી પ્રાપ્ત થતો, નહીં તો કોઈ પણ કર્મ કરો એનું રિએક્શન આવે જ તમને. પણ ભગવત નિષ્ઠ થઈને કર્મ કરો એટલે કે નિષ્કામ કર્મ, ભગવાન નિષ્ઠ અથવા નિષ્કામ બેમાંથી એક અર્થ ગ્રહણ કરી શકો તમે. નિષ્કામ કર્મ કરો તો એનો તો કોઈ રિએક્શન પ્રાપ્ત નથી થતો. નહીં તો તમે સારા કર્મ કરશો તો સારું રિએક્શન પ્રાપ્ત થશે, ખરાબ કર્મ કરશો તો ખરાબ રિએક્શન આવશે. રિએક્શન એટલે વળતો પાછો તમને જ આવશે. પાછું ક્યાંક ને ક્યાંક તમે જો ખરાબ કર્મ કર્યા હશે તો કોઈક કાલમાં જઈને આગળ જઈને ફ્યુચરમાં તમને એ જ પાછો તમને હર્ટ કરશે. એ જ કરેલા કર્મો પાછા આવશે તમને. નિષ્કામ કર્મ કરશો તો પાછું નહીં આવે, કેમ કે મનનિષ્ઠમ થઈને કરેલું છે. મનનિષ્ઠમ એટલે ભગવદ નિષ્ઠમ થઈને. તેવી રીતે કર્મ જો કરવામાં આવે બ્રહ્મ જ્ઞાન સહિત અને બ્રહ્મને ફોકસમાં, બ્રહ્મને અંગી બનાવીને કર્મ કરવામાં આવે, પેલું નિત્ય કર્મ કરવામાં આવે તો કાલાતિક્રમ થાય. નિત્ય કર્મ ન કરવામાં આવે તો કાલાતિક્રમ ન થાય પાછું. સકામ કર્મ કરવામાં આવે હા તો કાલાતિક્રમ નહીં થાય, તો પોસિબલ નથી એમાં. પણ નિત્ય કર્મ કરવામાં આવે બ્રહ્મ જ્ઞાન સહિત, એ પાછું ધ્યાનમાં રાખવાનું. નિત્ય કર્મ પણ બ્રહ્મ જ્ઞાન સહિત તો આ પોસિબલ છે અતિક્રમ રૂપ. એમાંય પાછું તો ભગવત સ્વરૂપ, આધિદૈવિક ભગવત સ્વરૂપના અનુસંધાનથી, એટલે કે સાકાર અપ્રાકૃત નિખિલ ગુણ સાથેનો જે સાકાર સાકૃતિ જે ભગવત સ્વરૂપ, જેમ કે આ જે સાકૃતિ ભગવત સ્વરૂપ જે છે એનું પર ધ્યાન કરીને ભક્તો જે છે જો કરે તો પુરુષોત્તમ ગામી થાય છે. તે પેલું તો અક્ષર બ્રહ્મગામી છે, કેવલ નિર્ગુણ સ્વરૂપ. પણ જે સાકૃતિ, શુદ્ધ સાકૃતિ, સગુણ, સધર્મક, અપ્રાકૃત સધર્મક, આજે ભગવત સ્વરૂપનો જો ચિંતન કરે તો પુરુષોત્તમ પર્યવસાયી છે એમ કહી રહ્યા છે. સમજમાં આવ્યું? એટલે ધવલભાઈ આ બંનેનું અલગ અલગ એક્સપ્લેન થઈ રહ્યું છે. ભક્તની ડેફિનેશન અલગ છે અને જે વૈદિક કર્મ કરીને બ્રહ્મને સાથે મતલબ સમજીને કરે છે, બંનેનું અલગ અલગ સમજવાનું છે. એટલે અહીંયા અલગ અલગ એક્સપ્લિસિટલી હું સમજાવી રહ્યો છું, કેમ કે આપણે અન્ય તત્વાર્થ દીપ નિબંધ ઇત્યાદિ નું અનુસંધાન લઈને આપણે સમજવાનું છે, રાઈટ? એટલે હું એની ઉપર વાર્તિકકારની જેમ અહીંયા વાર્તિક કરી રહ્યો છું એમ કહી રહ્યો છું. એટલે ભક્તની વાત તો બરાબર સમજાય છે, પણ તમે જે વૈદિક
કરનારાને બ્રહ્મ જ્ઞાન હોવું તો એ કેવી રીતે એ લોકો માટે પોસિબલ બનશે? કારણ કે શાસ્ત્ર ભણે તો બરાબર છે, બાકી વૈદિક કર્મ કરવામાં એ લોકો શાસ્ત્રને બ્રહ્મનું જ્ઞાન મેળવવા માટે યુઝ કરવું અને ખાલી વૈદિક કર્મ કરવા માટે શાસ્ત્રને યુઝ કરવું, એ બંને વસ્તુ એ લોકો કરતા હોય છે. હા, કરી શકે છે. મહાપ્રભુજીએ ઇનફેક્ટ સર્વર નિર્ણયમાં બે પ્રકાર ગણાવ્યા છે કર્મના, એક નિત્ય અને એક સકામ. નિત્યમાં પણ પાછું અંદર ભાગ કરીને મહાપ્રભુજી કહે છે કે જે બ્રહ્મજ્ઞાન પૂર્વક નિત્ય કર્મ કરે એને જ અહીંયા કાલાતિક્રમ થાય છે. હે ને સમજમાં? એક બ્રહ્મજ્ઞાન વિહીન નિત્ય કર્મ, એક બ્રહ્મજ્ઞાન સાથે નિત્ય કર્મ. તેમાં આપણે ભક્ત માટે જયારે સમજતા હોય ત્યારે તો આપણે એવું કહીએ છીએ કે બધું જ કૃષ્ણને સમર્પિત કરવું, કે કૃષ્ણને સાથે રાખીને કરવું, કે જે કોઈ પણ આપણે સેવામાં જે ભક્તિમાં જે સમજીએ છીએ એની સામે હું અહીંયા મને વૈદિક નું થોડું સમજમાં નથી આવતું કે એની સામે જે આપણે કહીએ છીએ વૈદિક કર્મ બ્રહ્મ જ્ઞાન સાથે, એને થોડું ખાલી ક્લિયર કરી દો. મને હજુ સમજમાં નથી આવતું, ક્યાં ક્લેરિટી નથી આવી રહી તમને? એટલે મને જે આપણે ભક્તમાં સિમ્પલ વાત છે, બરાબર, કે દૈનિક કર્મ જે કરી રહ્યા છીએ આપણે એ દૈનિક કર્મ શ્રી કૃષ્ણને છોડીને નહીં પણ શ્રી કૃષ્ણને સાથે રાખીને જ આપણે દૈનિક કર્મ કરવું જોઈએ, બરાબર. પણ હવે જે વૈદિક કર્મ કરવા વાળા છે તો એને બ્રહ્મ જ્ઞાન હોવું એ શાસ્ત્રની વિધિ એ શાસ્ત્ર માંથી જાણી લેશે, પણ બ્રહ્મ જ્ઞાન તો શાસ્ત્ર વિધિ થી અલગ છે. તો એ બ્રહ્મ જ્ઞાન મેળવવા માટે અને બ્રહ્મને સાથે રાખીને એ શાસ્ત્ર વિધિ કરશે જ, એ સમજાતું નથી. તમે હમણાં આન્સર આપી દીધો કે બ્રહ્મને જાણીને શાસ્ત્ર વિધિ કરશે. એટલે મહાપ્રભુજી પત્રાવલંબનમાં કે છે સ્વાધ્યાયો ધ્યેતવ્ય. જે અધ્યયન અધ્યાપનની પ્રોસેસ છે તેમાં અધ્યયન એવું થવું જોઈએ, કોઈ દિવસ સ્ટોપ ના થવું જોઈએ કે કર્મ કરો છો એટલે હવે મારે અધ્યયન બંધ કરી દેવું જોઈએ, વેદાધ્યયન, અથવા વેદાધ્યયન કરી રહ્યા છે એટલે કર્મ નહીં થઈ શકે. આ આવી રીતે ન હોય. કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. જે કર્મ કરી રહ્યો છે એને વેદાધ્યયન પણ કરવું જોઈએ, જે વેદાધ્યયન કરી રહ્યો છે એને કર્મ પણ કરવું જોઈએ. ગ્રસ્તને તો ગ્રસ્ત તો કરશે જ. આ નથી કરતો એ અલગ વસ્તુ છે, નથી પોસિબલ અલગ વસ્તુ છે, પણ જે લોકો કરવામાં સમર્થ છે વેદાધ્યયન સાથે કર્મ, તે લોકો તો કાલાતિક્રમ થશે ને, એમને પ્રાપ્ત થશે એમ કહી રહ્યા છે. બરાબર, મતલબ જે પ્રયાસ કરશે એની માટે છે ને, બાકી કારણ કે નહીતર તો વૈદિક કર્મ કરવામાં અત્યારે જો એ લોકોને એવી ખબર જ હોય કે અત્યારે જે કલયુગ છે એમાં કઈ સફળતા છે નહીં, તો પછી એ લોકો એવું કર્મ બી ન કરે એમ. હા, પણ એથી જ કરીને ફલની આકાંક્ષા રાખ્યા વગર જે વેદની આજ્ઞા છે તેનું આજ્ઞા પાલન કરવા માત્ર માટે જ આજ્ઞાનું પાલન કરવું, કહે છે તેથી કરવું, કંઈ પ્રાપ્ત થાય છે એટલે કરવું એ જુદી વસ્તુ છે, પણ કહે છે તેથી કરું છું એ ભાવનાથી જો કર્મ કરે અને એમાં પણ બ્રહ્મજ્ઞાન સહિત કરે તો આ પોસિબલ છે. આજે કાલાતિક્રમ કહ્યો એ પ્રમાણે આદર્શ પૂર્ણ માસ થી માસાતિક્રમ વગેરે વગેરે. તો આમાં કહેવાનો અર્થ એ છે કે ભક્તને પણ ઉપયોગી છે આ, અને જે કર્મ માર્ગીઓ છે તેને પણ આ ઉપયોગી છે, કેમ કે એનાથી ભગવાન એ દ્યોતન કરે છે, કેમ કે ભગવાન અહીંયા ગરુડથી અધિરૂઢ છે, તો ભગવાન જ અતિક્રમ કરી શકે છે. એ તો કન્વે થઈ ગયું આ સ્વરૂપથી. હવે કર્મકાંડીઓને એવો મેસેજ કન્વે કરે છે મહાપ્રભુજી અથવા ભગવાન કે ભાઈ તમે મને બાદ કરીને તમે કર્મ કરવા બેસશો તો કશું નથી પ્રાપ્ત થવાનું, મને ઇન્ક્લુડ કરશો તો પ્રાપ્ત થશે કર્મમાં પણ, એવી રીતે જ્ઞાનમાં પણ. બ્રહ્મ જ્ઞાનથી બ્રહ્મ પ્રાપ્ત થાય છે, કેવલ જ્ઞાનથી બ્રહ્મ પ્રાપ્ત થતું નથી. બ્રહ્મને અંદર ઇન્ક્લુડ જ ના કરો જ્ઞાનમાં, બીજી 17 જાતની જ્ઞાન પ્રોસેસ કરો તો બ્રહ્મ મળે ન મળે. એવી રીતે કર્મમાં પણ બ્રહ્મને બાદ કરીને કર્મ કરો મીમાંસકોની જેમ, જૈમિનીની જેમ, તો બ્રહ્મ મળે નહીં મળે. જૈમિની કહે છે ભગવાન જરૂર જ નથી ભગવાનની કર્મમાં. આ તો ભગવાનની જ જરૂર નથી, કાલાતિક્રમ કેવી રીતે થશે?
કારણ કે ભગવાન જ કેવલ કાલાતિક્રમ કરવામાં સમર્થ છે, કેમ કે ભગવાન ગરુડ પર અધિરૂઢ છે. આવ્યું? તો અહીંયા ત્રણેયને અહીંયા એક મેસેજ જઈ રહ્યો છે, ભક્તને પણ, જ્ઞાનીને પણ અને કર્મમાર્ગીને, ત્રણેયને મેસેજ જઈ રહ્યો છે. અહીંયા ભગવાન જ્યારે અધિરૂઢ થાય છે ત્યારે ગરુડ પર, એ અહીંયા મેસેજ કન્વે આચાર્ય ચરણો કરી રહ્યા છે. ક્લિયર થયું? હા, એકદમ પરફેક્ટ. હા, એકદમ. ધવલભાઈ, આની સાથે આપણે જે નલ કુબેર સ્તુતિમાં જે આવે છે 32મા શ્લોકમાં કે ગૃહ્ય માનેસોમાં ગ્રાહ્યો વિકારાઈ પ્રાકૃતે ગુણૈ કોનું ય અરતિ વિજ્ઞાતુમ પ્રાકસિદ્ધમ ગુણ સંવૃત્ત. અને પછીના શ્લોકમાં જે આવે છે કે તસ્ય તુભ્યમ ભગવતે વાસુદેવાય વેદસે આત્મદ્યોતૈ ગુણેશ છન્ન મહિમને ધીમહી નમઃ. એ આપણે સમજી શકીએ ને, એટલે એ બી એક રીઝન ને એ લઈ શકીએ ને એમાં. અને બીજો બી એમાં શ્લોક આવે છે કે યસ્ય અવતારઃ જ્ઞાયન્તે શરીરેષુ અશરીરિણઃ તૈસ્તૈર અતુલ્યાતિશય વીર્ય તેરીષુ અસંગતૈ. હા, બરાબર છે. કરી શકાય, લઈ શકાય, આની સંગતિ લઈ શકાય છે. બોલો બીજા. હા ધવલભાઈ, હેલો. હા, બોલો બોલો. આપણે નિબંધમાં શ્રી મહાપ્રભુજીએ આ વાતને થોડીક વિસ્તારથી સમજાવી છે. થોડું એક્સપ્લેન કરું, 2 મિનિટ. હા, શ્યોર. એમાં કર્મના જે અધિકારીઓ બતાવ્યા ને, એમાં બ્રહ્મ જ્ઞાન સહિત નિષ્કામ કર્મ કરવા વાળાને ફળ છે ને ભગવદ આનંદ રૂપ મોક્ષ મળે છે. અને બ્રહ્મ જ્ઞાન રહિત નિષ્કામ કર્મ કરવા વાળો છે એ આવતા જન્માંતરે જયારે એને બ્રહ્મ જ્ઞાન થાય ને ત્યારે એને આત્મ સુખ પ્રાપ્ત થાય છે. અને જે હીન અધિકારી છે ને એ બ્રહ્મ જ્ઞાન રહિત સકામ કર્મ કરવા વાળો છે. એમાં શ્રી મહાપ્રભુજીએ 3 કેટેગરી પાડી છે, સાત્વિક, રાજસ અને તામસ. એમાં સાત્વિક જે છે ને એ લોકોને સ્વર્ગ લોક મળે છે. રાજસમાં પાછા એના પેટા અવાંતર 3 પ્રકાર બતાવ્યા છે. એટલે સ્વર્ગ લોક, આત્મ સુખ અને ભગવદ આનંદ રૂપી મોક્ષ, એ રીતના ત્યાં શ્રી મહાપ્રભુજીએ ચાર્ટમાં સમજાવ્યું. રાઈટ. આ હું કહી રહ્યો હતો, રેખાબેન આ અંશને હું રિફર કરી રહ્યો હતો. હા હા, બરાબર, એકદમ. હવે ખ્યાલ આવી ગયો એકદમ મને. અને આની અંદર આપણે ધવલભાઈ એવું પણ, જે મહાપ્રભુજી ના વૈષ્ણવ નો પ્રશ્ન હતો કે ભક્તિ માર્ગ મોટો કઈ કર્મ માર્ગ કઈ જ્ઞાન માર્ગ, એમ. એટલે આના અનુસંધાનમાં, આ તો વર્ણન આપણું સુંદર જ છે, પણ આના અનુસંધાનમાં ખાલી એ પ્રશ્ન અહીંયા આવે કે ભાઈ ભક્તિ માર્ગ, મહાપ્રભુજીએ તો કહ્યું કે મારી દ્રષ્ટિએ ભક્તિ માર્ગ, કારણ કે અહીં જે મેસેજ આવી રહ્યો છે તો એમાં ભક્તિ માર્ગ ની રીતે, કારણ કે એ એકદમ આપણા માટે સિમ્પલ બની શકે છે, એમ કે જેમાં તમે કીધું શાસ્ત્રમાં વૈદિક કર્મ કરતા બ્રહ્મ જ્ઞાન મેળવવું, અને અહીં આપણે પ્રભુને સમર્પણ કરીને સીધું, મતલબ બહુ હાર્ડ નથી આપણા માટે એમ. એટલે હાર્ડ નથી એ પર્સપેક્ટિવમાં શ્રેષ્ઠ છે, એ બહુ એવું નથી. પણ મહાપ્રભુજીના શબ્દોમાં કહું તો ભાષ્યમાં પણ મહાપ્રભુજી કહે છે, નિબંધમાં પણ મહાપ્રભુજી કહે છે કે ભક્ત શ્રેષ્ઠ એટલા માટે છે અન્ય માર્ગ કરતા, કેમ કે ભક્તને એ સામર્થ્ય પ્રાપ્ત થાય છે કે સર્વેન્દ્રિય ચ અંતઃકરણ પૂર્વક દેહ સાથે ભગવદ સ્વરૂપ નું સૌંદર્ય જે છે એ અક્ષણમતામ ફલમિદમ ઇત્યાદિવત તે કરી શકે છે ઉપયોગ. નહીં તો શું છે કે સર્વેન્દ્રિય ચ અંતઃકરણ પૂર્વક દેહ સાથે ડિફિકલ્ટ છે જ્ઞાન માર્ગમાં અને કર્મ માર્ગમાં ભગવાનને રેલિશ કરવું. એ કેવલ ભક્તનામાં જ સામર્થ્ય હોય છે રેલિશ કરવાની, આનંદ માણવાની. નહીં તો કયા માર્ગમાં બધાનું સમર્પણ સાર્થક થાય છે? આવ્યું ને સમજ? ઉપયોગિતા જ નહીં રહે કોઈની, દેહની વગેરેની. એને જ કટ કરે છે ને, દેહ ને ઇન્દ્રિયોને જ કટ કરે છે એ લોકો. હા,
પણ બધાની સાર્થકતા ક્યારે સિદ્ધ થાય છે? ભક્તિ માર્ગમાં જ. બરાબર. સરસ ક્લિયર થયું, ધવલભાઈ, સરસ થયું ક્લિયર. એમાં એ લફડો ત્યાં થાય, કૌભાંડ ત્યાં થઈ જાય છે કે વિષય કૃષ્ણ છે કે કૃષ્ણ વિષય છે. લફડા ત્યાં છે. કારણ કે જે લોકો કૌભાંડ કરે છે પુષ્ટિ માર્ગના નામે, દાઈનો ઘોડો રમતો જમતો છૂટો, અમે અમારા પર તો કોઈ મર્યાદા થાય નહીં, અમે પુષ્ટિ માર્ગી, અમે પ્રમેય માર્ગી, તો એમાં લફડો એ થઈ જાય છે કે કૃષ્ણ વિષય છે એ લોકો એમ માની છે. અને જે ખરેખર ભક્ત છે એ કૃષ્ણ વિષય છે એમ નથી માનતો, વિષય કૃષ્ણ છે એમ માને છે. યુ આર રાઈટ ધવલભાઈ, પણ એઝ એ લાઈક જ્યાં સુધી આપણે સાધન અવસ્થામાં છીએ તો બધાને જ લાગુ પડે છે ને, ઇન્ક્લુડિંગ હું મારી વાત જ કરું છું, બીજા કોઈને નથી કરતી. બધાને લાગુ પડે. એટલા માટે જ અતસ્તુ બ્રહ્મવાદે કૃષ્ણ બુદ્ધિ વિધિયતા. પેલા આશીષ શાહ જે બરોડામાં કહે છે કે ભાઈ સેવા જ કરવી છે ને, તો સેવા જ કરવી છે, જ્ઞાન વગર સેવા કરશો તો આવા જ લફડા કરશો, અંગીકાર ને સમર્પણ વૃત્તિ જ થશે પછી, અંગીકાર પ્રથા પછી. કારણ કે બ્રહ્મ જ્ઞાનથી નહીં સમજો તો પછી આવા જ લફડા કરો, તમને બનાવી જશે. કોઈ ગોસ્વામી બાલક બનાવી જશે, કોઈ બહુ બેટીજી બનાવી જશે. આ મહાપ્રભુજીની નિબંધમાં બી મહાપ્રભુજી કહે છે ને કે વિષય તો સ્વયં ભગવાન, વિષયતા માયાજન્ય. એક્ઝેક્ટલી. કૃષ્ણ વિષય નથી, વિષય કૃષ્ણ છે. આવ્યું ને સમજ? નહીં તો કૃષ્ણ વિષય છે એમ માનશો તો કૃષ્ણ કામી છે, કૃષ્ણ આ છે, કૃષ્ણની પરબ્રહ્મ રૂપતા વિસરાઈ જશે, વિસરણ પામી જશે. તો આપણે જે લોકો અહીંયા પોતાના ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની જ અહીંયા ઈચ્છા કરીને પુષ્ટિ માર્ગના નામે સેવા જે કરી રહ્યા છે, જે વિષયાનંદિત છે, પણ પુષ્ટિ માર્ગમાં ખબર નહીં ક્યાંથી આવી ગયા છે, એ લોકો બીજાને ઇન્ફ્લુઅન્સ કેમ કરે છે બીજા પુષ્ટિ માર્ગ? કારણ કે બીજા પુષ્ટિ માર્ગો ભણતા નથી. અને એ પેલો બરોડા વાળો કહે છે શાહ કે ભાઈ ભણવાની શી જરૂર છે? ભાઈ ભણશે નહીં તો અંગીકાર પ્રથા જ આગળ વધશે. તું જે કહી રહ્યો છે એ જ આગળ વધશે, ભણશે નહીં તો. ષોડશ ગ્રંથ એને ખુદને ખ્યાલ નથી શું બોલી રહ્યો છે. પાછો કહે છે અંગીકાર પ્રથા બંધ થવી જોઈએ, આમ પછી કે ભણવાની શી જરૂર ષોડશ ગ્રંથ? ભાઈ ભણશે નહીં ખબર કેવી રીતે પડશે કે રાઈટ પુષ્ટિ માર્ગ શું છે? ગ્રંથો ભણશે નહીં તો ખબર કેવી રીતે પડશે? એ કહી રહ્યો છું. એટલે આપણા બધાનું કર્તવ્ય છે કે ગ્રંથ ભણવા જોઈએ. જે લોકોને બોરિંગ લાગે કે આ ધવલભાઈ સુબોધની કર્યા કરે છે પણ ખબર કશી પડતી નથી, તો ભાઈ ખબર ના પડે તો ફરીને ફરી 100 ટાઈમ્સ સાંભળો, 100 ટાઈમ્સ ભણો મહાપ્રભુજીની વાણી, ખબર પડી જશે 101 વખતમાં. પણ એ પ્રયાસ તો આપણે બધાએ કરવો પડશે, જેથી કરીને આ જે ભ્રાંત ધારણાઓ છે, ભ્રાંત બધી અહીંયા જે બધી જે ભ્રાંતિ જ્ઞાન જે છે બધી પુષ્ટિ માર્ગીઓમાં, એ બધી નિવૃત્ત થાય.